नमस्कार विद्यार्थी मित्रों, नूतन विद्यापीठ महुआ हूँ भावेश पडिया। रसायन विज्ञान धोरण 11 में आगळ बात करिए तो मित्रों सोडियम हाइड्रोक्साइड NaOH आनो आपणे अणुभार गणीए। परमाणु भार सोडियम नो परमाणु भार छे 23 ग्राम प्रति मोल। हाइड्रोजन नो परमाणु भार छे 1, ऑक्सीजन नो छे 16। तो मित्रों NaOH नो जो अणुभार गणीए तो सोडियम नो भार प्लस ऑक्सीजन नो भार प्लस हाइड्रोजन नो भार एटले के 23 प्लस 16 वत्ता 1 कुल थशे 40 ग्राम प्रति मोल। मित्रों NaOH नो अणुभार 40 ग्राम प्रति मोल छे। तेनो अर्थ एवो करूं हूं के 40 ग्राम NaOH માં NaOH ના 1 મોલ અણુઓ હોય અને 1 મોલ એટલે કેટલા મિત્રો? એવોગેડ્રો અંક જેટલા 6.022 10 ની 23 ઘાત। 40 ગ્રામ જો NaOH લેવામાં આવે તો તેમાં NaOH ના 1 મોલ અણુઓ હોય। હવે આગળ ઉપર જો વાત કરું તો NaOH નું હું જલીય દ્રાવણ બનાવું। મારે વાત કરવી છે દ્રાવણની સાંદ્રતા વિશે। દ્રાવણની સાંદ્રતા વિશે વાત કરવી છે। મિત્રો નવો શબ્દ આવે છે સાંદ્રતા। સાંદ્રતા એટલે શું? તો સાદા ઉદાહરણથી સમજીએ મિત્રો કે બે ગ્લાસ લેવામાં આવે, બંનેમાં સરખું પાણી લેવામાં આવે। પહેલા ગ્લાસમાં આ બે ગ્લાસ છે, બંનેમાં સરખું પાણી લેવામાં આવે। ए ग्लास बी ग्लास। હવે બંનેમાં માનો કે કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે, દાખલા તરીકે ખાંડ ઉમેરું છું મિત્રો। આમાં 1 ચમચી ખાંડ નાખું, 1 ચમચી, અને આમાં નાખું 2 ચમચી ખાંડ। તો બંનેમાં પાણી તો સરખું જ હતું। આમાં 1 ચમચી ખાંડ નાખી, આમાં 2 ચમચી ખાંડ નાખી, દ્રાવ્ય થઈ ગઈ। મિત્રો આ એ દ્રાવણ કરતા બી નું દ્રાવણ છે એમાં ખાંડની માત્રા કેવી છે? વધારે છે। અને તો જો આ દ્રાવણને ચાખવામાં આવે તો આ દ્રાવણ વધુ ગળ્યું લાગશે આની કરતા, ખાંડની માત્રા વધારે છે। તો આ દ્રાવણ છે એ આ દ્રાવણની સાપેક્ષમાં સાંદ્ર દ્રાવણ કહેવાય। સાંદ્ર દ્રાવણ એટલે શું? તો કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની માત્રા વધુ હોય તે સાંદ્ર દ્રાવણ કહેવાય। અને એક શબ્દ છે મંદ દ્રાવણ। મંદ દ્રાવણ એટલે શું? તો કે જેમાં દ્રાવ્ય પદાર્થની માત્રા ઓછી હોય। તો એની સાપેક્ષમાં બી દ્રાવણ છે તે સાંદ્ર છે, જ્યારે બી ની સાપેક્ષમાં એ દ્રાવણ છે તે મંદ દ્રાવણ છે। બે શબ્દ સમજો મિત્રો, સાંદ્ર અને મંદ। સાંદ્ર દ્રાવણ હોવું એટલે શું? તો કે દ્રાવ્ય પદાર્થની માત્રા વધુ હોવી, કમ્પેરેટિવ વધુ હોવી, અને મંદ દ્રાવણ એટલે સાપેક્ષમાં દ્રાવ્ય પદાર્થની માત્રા ઓછી હોવી। તો આ બંને દ્રાવણની જો કમ્પેરિઝન કરવામાં આવે તો દ્રાવણ એ મંદ દ્રાવણ કહેવાય અને દ્રાવણ બી તે સાંદ્ર દ્રાવણ કહેવાય। આ સાપેક્ષ વાત છે કે એ ની સાપેક્ષે બી સાંદ્ર દ્રાવણ છે, જ્યારે બી ની સાપેક્ષે એ મંદ દ્રાવણ છે। વાત કરવાની છે આપણે સાંદ્રતાની। સાંદ્રતા એટલે શું? તો કે સાંદ્રતા એટલે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની માત્રા। હવે સાંદ્રતાના જુદા જુદા એકમો છે મિત્રો। એમાંનો પહેલો એકમ છે મોલારિટી। મોલારિટી મિત્રો હમણાં જ મેં NaOH ના જે દ્રાવણની વાત, NaOH ની જે વાત કરી કે NaOH નો અણુભાર કેટલો છે, હમણાં ગણ્યો હતો આપણે 40 ગ્રામ પ્રતિ મોલ। NaOH નો અણુભાર बराबर है 40 ग्राम प्रति मोल।
ઉદાહરણ આ એટલે લીધું કારણ કે આપણે NaOH ના જલીય દ્રાવણની મદદથી મોલારિટી સમજીશું. મોલારિટી એ સાંદ્રતાનો એકમ છે. સાંદ્રતાના મિત્રો ઘણા એકમ છે, તે પૈકીનો પહેલો મોલારિટી આપણે જોઈએ છીએ. મોલારિટી. હવે મોલારિટી એટલે શું? તો સરળ શબ્દોમાં જો હું વાત કરું મિત્રો, તો પ્રતિ લીટર દ્રાવણમાં દ્રવિત થયેલા દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યા, તેને કહેવાય મોલારિટી. મોલારિટી એટલે શું મિત્રો? પ્રતિ લીટર દ્રાવણમાં દ્રવિત થયેલા દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યા. કહેવાનો અર્થ છે કે આ 1 લીટર દ્રાવણ છે. માનો કે આ 1 લીટર દ્રાવણ છે. કોનું દ્રાવણ છે? તો કે ભાઈ NaOH નું. NaOH નું દ્રાવણ છે. 1 લીટર દ્રાવણ છે. દ્રાવણનું કદ 1 લીટર છે. 1 લીટર દ્રાવણમાં કેટલો NaOH ઓગળેલો છે? તો કે ધારો કે 40 ગ્રામ NaOH ઓગળેલો છે. 40 ગ્રામ. હવે 40 ગ્રામ એટલે કેટલા મોલ થયા? તો કે 1 મોલ. 40 ગ્રામ NaOH માં 1 મોલ અણુ હોય ને મિત્રો. તો આ 1 લીટર દ્રાવણમાં 40 ગ્રામ NaOH ઓગળેલો છે, એટલે હું કહી શકું કે 1 લીટર દ્રાવણમાં 1 મોલ NaOH ઓગળેલો છે. તો આ દ્રાવણની સાંદ્રતા કહેવાય 1 મોલર. આ દ્રાવણની મોલારિટી 1 મોલર કહેવાય, જેને કેપિટલ M સંજ્ઞાથી પણ દર્શાવવામાં આવે છે. ફરીવાર મિત્રો, મોલારિટી એટલે શું? તો કે પ્રતિ લીટર દ્રાવણમાં દ્રવિત થયેલા એટલે કે ઓગળેલા દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યા, તેને મોલારિટી કહેવાય. આ 1 લીટર દ્રાવણમાં જો 40 ગ્રામ NaOH ઓગાળેલો હોય તો દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં 1 ગણાય. 1 મોલર. કેપિટલ M પણ કહેવાય. હવે ધારો કે આ 1 લીટર દ્રાવણ છે. 1 લીટર દ્રાવણ છે, તેમાં 80 ગ્રામ NaOH ઓગાળવામાં આવે છે મિત્રો. 80 ગ્રામ NaOH ઓગાળેલો છે. 1 લીટર દ્રાવણનું કદ છે 1 લીટર, એમાં 80 ગ્રામ NaOH ઓગાળેલો છે. હવે 80 ગ્રામ NaOH એટલે કેટલા મોલ થયો? 40 ગ્રામ એટલે 1 મોલ, તો 80 ગ્રામ એટલે 2 મોલ. તો 1 લીટર દ્રાવણમાં 2 મોલ NaOH ઓગળેલો છે, તો દ્રાવણની સાંદ્રતા 2 મોલર કહેવાય. આ દ્રાવણની મોલારિટી 2 મોલર કહેવાય. તો મિત્રો, આ 2 ઉદાહરણ લીધા આપણે. તમે કહી શકો કે આ દ્રાવણને હું A કહું, આ દ્રાવણને હું B કહું, તો દ્રાવણ A ની સાપેક્ષમાં દ્રાવણ B વધુ સાંદ્ર છે. અથવા તો એવું કહી શકો કે B ની સાપેક્ષમાં A દ્રાવણ તે મંદ છે, કારણ કે દ્રાવણ A માં પ્રતિ લીટર દ્રાવ્ય પદાર્થના મોલ 1 છે, દ્રાવણ B માં પ્રતિ લીટર દ્રાવ્ય પદાર્થના મોલ 2 છે. તો આ થઈ મોલારિટી. હજી એક ઉદાહરણ લઈએ મિત્રો સ્પષ્ટતા માટે, કે માનો કે આ 2 લીટર દ્રાવણ છે. કેટલું છે મિત્રો? 2 લીટર દ્રાવણ. 2 લીટર દ્રાવણ છે. હવે આ 2 લીટર દ્રાવણમાં NaOH 80 ગ્રામ ઓગાળેલો છે. 80 ગ્રામ NaOH ઓગાળેલો છે. જો મિત્રો બરાબર, 2 લીટર દ્રાવણમાં 80 ગ્રામ NaOH ઓગાળેલો છે. 80 ગ્રામ NaOH એટલે કેટલા મોલ થયા? 2 મોલ. હવે મિત્રો, 2 લીટર દ્રાવણમાં 2 મોલ NaOH ઓગળેલો છે, તો દ્રાવણની સાંદ્રતા કેટલી ગણાશે? 2 મોલર નહીં, 1 મોલર. શા માટે મિત્રો? 2 લીટર દ્રાવણમાં જો 2 મોલ NaOH ઓગળેલો હોય તો લીટરમાં કેટલો થયો? તો કે 1 મોલ. 2 લીટરમાં 2 મોલ, તો 1 લીટરમાં 1 મોલ થયો. સમજાવું મિત્રો? આ જે દ્રાવણ છે એમાં 2 મોલ NaOH ઓગળેલો છે. આનું કદ 2 લીટર છે. હવે આમાંથી જો અડધું દ્રાવણ કાઢી લેવામાં આવે તો વધ્યું 1 લીટર. તો એમાં કેટલા મોલ NaOH હશે? તો કે 1 જ મોલ, કારણ કે બાકીના 1 મોલ તો અડધું દ્રાવણ બહાર કાઢ્યું તેમાં જતા રહ્યા. તો
2 લિટર દ્રાવણ છે એમાં 2 મોલ 80 ગ્રામ NaOH 2 મોલ NaOH ઓગળેલો છે તો દ્રાવણની સાંદ્રતા 2 મોલર ના ગણાય, 1 મોલર ગણાય. કારણ કે મોલારિટી એટલે શું? પ્રતિ લિટર દ્રાવણમાં. લિટરમાં કેટલો? 1 લિટરમાં કેટલો NaOH છે તે જોવાનું છે. 2 લિટરમાં કેટલો તે નથી જોવાનું. 2 લિટરમાં ભલે ને 2 મોલ રહ્યો, 2 લિટરમાં 2 મોલ તો 1 લિટરમાં 1 મોલ. તો પ્રતિ લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યા તે મોલારિટી કહેવાય. તો આ રીતે મોલારિટીને આપણે સમજી શકીએ. હવે મોલારિટીમાં સાંદ્રતા શોધવાના દાખલાઓ આવે તો સરળ વસ્તુ પડે મોલારિટીના સૂત્ર પરથી દાખલા ગણવા, તે સરળ પડે. તો મોલારિટીના સૂત્રમાં જઈએ તો જુઓ મિત્રો, મોલારિટીનો એકમ શું? તો કે મોલ પ્રતિ લિટર. વ્યાખ્યા પરથી જ સ્પષ્ટ છે. પ્રતિ લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના મોલ એટલે દ્રાવ્ય પદાર્થના મોલ પ્રતિ લિટર દ્રાવણ એટલે મોલારિટી થઈ. દ્રાવ્ય પદાર્થના મોલ પ્રતિ લિટર દ્રાવણમાં તે મોલારિટી. તો મોલારિટીનો એકમ થયો મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર. આ મોલ કોના? દ્રાવ્ય પદાર્થમાં. લિટર શું છે? દ્રાવણનું કદ. પ્રતિ લિટર દ્રાવણમાં, પ્રતિ એટલે છેદમાં, પ્રતિ લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યા તે મોલારિટી. તો મિત્રો આને જરા આગળ જોઈએ. મોલ એટલે કોના મોલ? તો કે દ્રાવ્ય પદાર્થના મોલ. મોલ કોના? દ્રાવ્ય પદાર્થના. અને લિટર એટલે શું? તો કે દ્રાવણનું કદ. તો ભાઈ મોલ એટલે શું? તો કે મોલ બરાબર દળ ભાગ્યા અણુભાર. તો મોલ બરાબર થાય દળ ભાગ્યા અણુભાર એટલે મોલ થાય પ્રતિ લિટર જે દ્રાવણનું કદ છે. હવે અણુભારને હું છેદમાં લઈ જઈ શકું તો અણુભાર ગુણ્યા લિટર જે દ્રાવણનું કદ છે અને દળ જે દ્રાવ્ય પદાર્થનું છે, કારણ કે મોલ દ્રાવ્ય પદાર્થના હતા. બરોબર. હવે દ્રાવ્ય પદાર્થનું જે દળ છે તેને હું સ્મોલ m સંજ્ઞાથી દર્શાવું છું અથવા w સંજ્ઞાથી દર્શાવું છું. ચલો ઓકે, w થી બતાવું છું. દ્રાવ્ય પદાર્થનું દળ કેટલું? તો કે w ગ્રામ. અણુભાર, અણુભાર માટેની સંજ્ઞા પણ મોલેક્યુલર વેઇટ એટલે કેપિટલ M છે. કેપિટલ M અણુભારની પણ સંજ્ઞા છે અને મોલારિટીની પણ છે. એટલે મિત્રો જોજો તમે. તો આ અણુભાર છે, દ્રાવ્ય પદાર્થનો અણુભાર. દ્રાવ્ય પદાર્થનું દળ ભાગ્યા અણુભાર, દળ ભાગ્યા અણુભાર. અને લિટર દ્રાવણનું કદ, દ્રાવણનું કદ લિટરમાં. હવે કદ છે એની સંજ્ઞા V, કેપિટલ V થી બતાવું છું. તો દ્રાવણનું કદ એને V થી બતાવું છું. V શેમાં? તો કે લિટરમાં. ચાલો, તો મોલારિટી બરાબર શું? તો કે મોલારિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું દળ ભાગ્યા અણુભાર અને ભાગાકારમાં કદ દ્રાવણનું લિટરમાં. હવે મિત્રો મોલારિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું દળ W અપોન M ઇન્ટુ દ્રાવણનું કદ લિટરમાં. હવે મિત્રો દ્રાવણનું કદ જે છે લિટરની બદલે જો મારે ml માં લેવું હોય, મિલીલીટરમાં, તો મારે 1000 વડે ભાગવું પડે એટલે ભાગ્યા 1000. અને જો 1000 વડે ભાગવું તો છેદનો છેદ ક્યાં આવે? તો કે અંશમાં. એટલે આ 1000 હું અંશમાં લઈ લઉં છું. તો આ થઈ ગયું કમ્પ્લીટ સૂત્ર મોલારિટી શોધવાનું, દ્રાવણની મોલારિટી શોધવાનું કે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થનું વજન છેદમાં અણુભાર દ્રાવ્ય પદાર્થનો ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં. હવે દ્રાવણનું કદ મિલીમાં લેવું પડે, લીટરમાં નહીં, કારણ કે તમે અહીંયા 1000 મૂકી દીધા છે. જો દ્રાવણનું કદ લીટરમાં લ્યો અહીં તો અહીંયા 1000 મુકાય નહીં. તો આ થયું સૂત્ર. તો મહદઅંશે આપણે આ સૂત્ર મોલારિટીનું વાપરતા હોઈએ છીએ.
તો કોઈ પણ દ્રાવણ આપેલું હોય એની સાંદ્રતા જો મોલારિટી એકમમાં શોધવી હોય તો એના માટેનું આ સૂત્ર છે. તો આપણે એક બે ઉદાહરણોથી આ સૂત્રનો ઉપયોગ પણ કરીશું. જો મિત્રો, એક દાખલાની રકમ લખું છું કે 500 ml દ્રાવણમાં 500 મિલીલીટર દ્રાવણમાં જો 20 ગ્રામ NaOH ઓગળેલો હોય એટલે દ્રાવ્ય થયેલ હોય તો દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં શોધો. પાંચસો ml દ્રાવણમાં જો 20 ગ્રામ NaOH દ્રાવ્ય થયેલ હોય તો દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં શોધો. કશું જ અઘરું નથી મિત્રો. મોલારિટી એટલે શું? જો મિત્રો સૂત્ર કરતા કન્સેપ્ટ બેઝ જો ચાલો તો વધુ મજા આવશે. મોલારિટી એટલે શું? તો કે 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યાને મોલારિટી કહેવાય. 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યાને મોલારિટી કહેવાય. મિત્રો બહુ સ્પષ્ટ છે કે 500 ml દ્રાવણમાં 20 ગ્રામ NaOH છે. મિત્રો NaOH નો અણુભાર કેટલો હમણાં જ ગણ્યો તો 40 ગ્રામ. 40 ગ્રામ એટલે 1 મોલ. તો 20 ગ્રામ એટલે કેટલા મોલ થયા? તો કે અડધો મોલ. 40 ગ્રામ એટલે 1 મોલ. તો 20 ગ્રામ એટલે અડધો મોલ. 500 ml દ્રાવણમાં અડધો મોલ. તો 1 લિટર દ્રાવણમાં 1 મોલ. 500 ml દ્રાવણમાં એટલે અડધો લિટર દ્રાવણ. અડધો લિટર દ્રાવણમાં જો અડધો મોલ હોય તો લિટર દ્રાવણમાં 1 મોલ હોય. તો દ્રાવણની સાંદ્રતા 1 મોલર થઈ. આમ નામ ગણી શકાય. મોલારિટી ગણવામાં શું કરવાનું છે મિત્રો? લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના કેટલા મોલ તે ગણી નાખવાનું છે. 1 લિટર દ્રાવણમાં કેટલા દ્રાવ્ય પદાર્થના મોલ છે તે ગણવાનું છે. તો 500 ml દ્રાવણમાં અડધો મોલ NaOH હોય તો 1 લિટર દ્રાવણમાં 1 મોલ NaOH હોય તો 1 મોલર સાંદ્રતા થઈ મિત્રો. છતાંય સૂત્ર પરથી ગણીએ તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થનું દળ, દ્રાવ્ય પદાર્થનો અણુભાર, દ્રાવણનું કદ ml માં. 1000 દ્રાવ્ય પદાર્થનું દળ કેટલું છે મિત્રો? 20 ગ્રામ. NaOH નો અણુભાર તો કે 40 ગ્રામ. દ્રાવણનું કદ કેટલું છે? તો કે 500 ml. તો મિત્રો જુઓ 5 ચોક 20 ઉપર પણ 20 1 મોલર. દ્રાવણની સાંદ્રતા 1 મોલ. અરે સ્પષ્ટ છે ને. 500 ml દ્રાવણમાં અડધો મોલ તો લિટર દ્રાવણમાં 1 મોલ. 1 મોલર દ્રાવણની સાંદ્રતા 1 મોલર. અન્ય ઉદાહરણ જોઈએ. તો મિત્રો 250 ml દ્રાવણમાં જો 20 ગ્રામ NaOH દ્રાવ્ય થયેલ હોય તો દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં શોધો. બહુ સ્પષ્ટ છે. 250 ml દ્રાવણમાં 20 ગ્રામ NaOH. મિત્રો 20 ગ્રામ NaOH એટલે શું? હમણાં જ વાત કરી હતી કે અડધો મોલ. હવે જુઓ મિત્રો 250 ml માં અડધો મોલ NaOH તો 500 ml માં 1 મોલ અને 500 ml માં 1 મોલ તો 1000 ml માં 2 મોલ. તો દ્રાવણની સાંદ્રતા 2 મોલર થઈ ગઈ. ફરી વખત મોલારિટી એટલે શું? તો કે પ્રતિ લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યા. દ્રાવ્ય પદાર્થના મોલ પ્રતિ લિટર દ્રાવણમાં કેટલા? હવે આ તો 250 ml છે. 250 ml માં અડધો મોલ NaOH. 20 ગ્રામ એટલે અડધો મોલ. 250 ml માં અડધો મોલ તો 500 ml માં 1 મોલ અને 500 ml માં જો 1 મોલ તો 1000 ml માં 2 મોલ. તો દ્રાવણની સાંદ્રતા કેટલી થઈ? 2 મોલર. સૂત્ર પરથી ગણીએ
તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થનું વજન છેદમાં અણુભાર દ્રાવણનું કદ ml માં 1000 દ્રાવ્ય પદાર્થનું દળ કેટલું છે તો કે 20 ગ્રામ, અણુભાર કેટલો છે NaOH નો 40, દ્રાવણનું કદ કેટલું કીધું છે 250 ml. તો મિત્રો છેદ ઉડાડીએ 250 ગુણ્યા 4 આ 4 4 0 0 ઉડી ગયા, કેટલું વધ્યું 2 મોલર. દ્રાવણની સાંદ્રતા 2 મોલર થઈ. આગળ ઉપર અન્ય ઉદાહરણ ગણીએ મિત્રો કે મોલારિટી આપી હોય અને દ્રાવ્ય પદાર્થનું દળ શોધવાનું હોય. જો મિત્રો એક ઉદાહરણ બનાવીએ આપણે કે 2 મોલર 500 ml NaOH નું જલીય દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ NaOH જોઈશે? આ પ્રશ્ન છે આપણો. 2 મોલર 500 ml NaOH નું જલીય દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ NaOH જોઈશે? તો આમ તો મોઢે થઈ જાય મિત્રો. જો 2 મોલર 1 લીટર દ્રાવણ બનાવવું હોય તો કેટલો NaOH જોઈએ પેલા એ ગણીએ કે તમારે 1 લીટર દ્રાવણ બનાવવું છે 2 મોલર સાંદ્રતા ધરાવતું. તો તમારે શું કરવું પડે તો કે 1 લીટર દ્રાવણમાં 2 મોલ NaOH નાખવો પડે. હવે 1 લીટર દ્રાવણમાં જો 2 મોલ NaOH નાખવો પડે તો 500 ml દ્રાવણમાં ખરેખર 1 જ મોલ નાખવો પડે અને 1 મોલ એટલે કેટલા ગ્રામ 40 ગ્રામ. તો જવાબ આવશે 40 ગ્રામ NaOH. ફરીવાર કહું છું મિત્રો કે તમારે 2 મોલર જો 1 લીટર દ્રાવણ બનાવવું હોય તો લીટર દ્રાવણમાં 2 મોલ નાખવો પડે NaOH. 1 લીટર દ્રાવણમાં 2 મોલ NaOH તો 2 મોલર સાંદ્રતા થઈ. તો 500 ml દ્રાવણમાં કેટલા મોલ નાખવો પડે 1 મોલ, કારણ કે અડધું દ્રાવણ અડધા મોલ. લીટર દ્રાવણમાં જો 2 મોલ નાખવો પડે NaOH તો 500 ml દ્રાવણમાં 1 મોલ અને 1 મોલ એટલે કેટલા ગ્રામ 40 ગ્રામ. તો જવાબ આવી ગયો 40 ગ્રામ NaOH જોઈશે. નહીતર સૂત્ર ઉપરથી ગણીએ તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થનું દળ છેદમાં અણુભાર દ્રાવણનું કદ ml માં. મોલારિટી કેટલી તો કે 2 મોલર બનાવવાની છે, દ્રાવ્ય પદાર્થનું દળ શોધવાનું છે, અણુભાર છે 40, દ્રાવણનું કદ કેટલું છે 500 ml. ઓકે મિત્રો, 500 ગુણ્યા 2 અને 20 દુ 40 થઈ જશે. આ 20 અહીંયા આવી જશે ગુણાકારમાં તો 40 ગ્રામ NaOH જોઈશે. મળી ગયું ને મિત્રો 40 ગ્રામ. તો આ રીતે મોલારિટી આપી હોય તો આપેલ સાંદ્રતા ધરાવતું આપેલ કદ વાળું દ્રાવણ જો બનાવવું હોય તો કેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ જોઈશે તે પણ શોધી શકાય. તો આ સાંદ્રતાની વાત થઈ. સાંદ્રતાના અન્ય પણ 1-2 ઉદાહરણો લઈ લઈએ મિત્રો. જો બે લીટર દ્રાવણમાં 36.5 ગ્રામ HCl દ્રાવ્ય થયેલ હોય તો દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં શોધો. મિત્રો HCl છે એનો અણુભાર, HCl નો અણુભાર હાઇડ્રોજનનો પરમાણુ ભાર થાય 1 અને ક્લોરીનનો થાય 35.5 જે આપેલો હોય તો કેટલો અણુભાર છે 36.5. HCl નો અણુભાર 36.5 છે એટલે 36.5 ગ્રામ HCl એટલે 1 મોલ HCl થાય. હવે મિત્રો જો 1 મોલ HCl કેટલા લીટર દ્રાવણમાં છે 2 લીટર દ્રાવણમાં. 2 લીટર દ્રાવણમાં 1 મોલ તો 1 લીટર દ્રાવણમાં અડધો મોલ તો સાંદ્રતા કેટલી થઈ અડધો મોલર.
0.5 મોલર, કારણ કે સાંદ્રતા એટલે શું? 1 લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના મોલ. હવે આ તો 2 લીટરમાં ઓગળેલા છે. 36.5 ગ્રામ HCl એટલે 1 મોલ HCl. 1 મોલ HCl કેટલા લીટર દ્રાવણમાં છે? 2 લીટર દ્રાવણમાં. તો લીટર દ્રાવણમાં કેટલો થયો? અડધો મોલ. તો દ્રાવણની સાંદ્રતા અડધો મોલર થઈ. 2 લીટર દ્રાવણમાં 1 મોલ, તો લીટર દ્રાવણમાં અડધો મોલ. દ્રાવણની સાંદ્રતા અડધો મોલર થઈ. સૂત્રથી ગણીએ તો મોલારિટી બરાબર 1000 દ્રાવ્ય પદાર્થનું દળ, દ્રાવ્ય પદાર્થનો અણુભાર, દ્રાવણનું કદ ml માં. મોલારિટી શોધવાની છે તો 1000 દ્રાવ્ય પદાર્થનું દળ કેટલું છે? 36.5 ગ્રામ. અણુભાર પણ કેટલો છે? 36.5 ગ્રામ. દ્રાવણનું કદ કેટલું છે? તો કે 2000 ml. 2 લીટર એટલે 2000 ml. 36.5 તો ઉપર નીચે ઉડી ગયા, 0 ઉડી ગયા, 1/2 0.5 મોલર. અડધો મોલર સાંદ્રતા થઈ મિત્રો. એવી જ રીતે H2SO4 માટે ગણીએ કે ચલો ઓકે 2 લીટર દ્રાવણમાં 49 ગ્રામ H2SO4 દ્રાવ્ય થયેલ હોય તો દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં શોધો. 2 લીટર દ્રાવણમાં 49 ગ્રામ H2SO4 દ્રાવ્ય થયેલ હોય તો દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં શોધો. મિત્રો H2SO4 નો અણુભાર ગણીએ. H2SO4 તો કે 2 હાઇડ્રોજનનો ભાર, સલ્ફરનો ભાર, 4 ઓક્સિજનનો ભાર, પરમાણુ ભાર. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 થાય, સલ્ફરનો પરમાણુ ભાર 32 થાય જે આપેલો હોય, અને ઓક્સિજનનો પરમાણુ ભાર થાય 16. 2 + 32 + 64 અને આવે છે 98 ગ્રામ પ્રતિ મોલ. તો H2SO4 નો અણુભાર થાય 98 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ. મિત્રો H2SO4 નો અણુભાર છે 98 ગ્રામ પ્રતિ મોલ. હવે જુઓ મોઢે ગણતરી પણ થઈ શકે. જો મિત્રો 2 લીટર દ્રાવણમાં 49 ગ્રામ H2SO4. હવે 98 ગ્રામ એટલે 1 મોલ થયો. 98 ગ્રામ એટલે 1 મોલ H2SO4 થયો. તો 49 ગ્રામ એટલે અડધો મોલ, 0.5 મોલ. તો 2 લીટર દ્રાવણમાં જો અડધો મોલ હોય, 0.5 મોલ હોય, તો લીટર દ્રાવણમાં 0.25 મોલ હોય. તો સાંદ્રતા કેટલી આવી? 0.25 મોલર. આમ નામ ગણી શકાય. સૂત્ર પરથી ગણીએ તો 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થનું દળ છે 49, અણુભાર 98 જે ગણ્યો હમણાં, અને 2 લીટર દ્રાવણ છે. તો 49 ભાગ્યા 98 અને ભાગ્યા 2 પણ છે મિત્રો, સોરી, તો 0.25 મોલર. 49 ભાગ્યા 98 નીચે 2 આવ્યા, 2 ગુણ્યા 2, 2 દુ 4, 1/4 એટલે 0.25. તો મોલારિટી 0.25 મોલર થઈ. મોઢે પણ ગણી શકીએ. સ્પષ્ટ છે ને મિત્રો કે 2 લીટર દ્રાવણમાં 49 ગ્રામ. 49 ગ્રામ એટલે અડધો મોલ, કારણ કે 98 ગ્રામ એટલે 1 મોલ, તો 49 ગ્રામ એટલે અડધો મોલ થયો. તો 49 ગ્રામ એટલે અડધો મોલ. 2 લીટર દ્રાવણમાં અડધો મોલ H2SO4, તો લીટર દ્રાવણમાં અડધાનો અડધો 0.25. લીટર દ્રાવણમાં 0.25 મોલ H2SO4, તો સાંદ્રતા 0.25 મોલર થઈ. ઓકે, આવું ગણી શકશો ને? તો આગળ અન્ય સાંદ્રતાઓ પણ આપણે જોઈશું. આભાર.